जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थीओ હવે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 2.1 નો ચોથો દાખલો। રકમ તમે ઉપર જોઈ શકો છો। અહીંયા મિત્રો આપેલ આવૃત્તિ વિતરણ માટે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત શોધી અને વિતરણ લખવાનું કીધું છે। તો એની અંદર મિત્રો સૌથી પહેલા તો અનિવારક વર્ગ આપેલા છે, તમે જોઈ શકો છો 0 થી 99, 100 થી 299, એ રીતે 300 થી 499, 500 થી 749.5 વગેરે વગેરે કિંમતો આપણને અહીંયા એ લોકોએ આપેલી છે, બરાબર। તો સૌથી પહેલા તો આપણને વર્ગ લંબાઈનું સૂત્ર યાદ રાખવાનું છે, ઉધ્વ સીમા બિંદુ માઈનસ અધઃ સીમા બિંદુ। હવે જ્યારે અનિવારક વર્ગ હોય ત્યારે આપણે તે વર્ગોને નિવારકમાં ફેરવવા પડે, એટલે કે એનું અધઃ સીમા બિંદુ ઉધ્વ સીમા બિંદુ શોધવું પડે। તો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેકમાં પહેલા વર્ગમાં ઉધ્વ સીમા 99 છે, બીજા વર્ગની અધઃ સીમા 100 છે, એટલે તફાવત 100 - 99 1। ત્યાર પછીના વર્ગમાં 100 થી 299, 300 થી 499, એટલે એમાં પણ તફાવત કરશો તો 300 - 299, જે તે વર્ગની અધઃ સીમાની કિંમત અગાઉના વર્ગની ઉધ્વ સીમા બાદ કરો તો બધામાં તફાવત એક જ મળે છે, બરાબર। એટલે કે પ્રત્યેક વર્ગની ઉપલી સીમા અથવા એને ઉધ્વ સીમા કહીએ છીએ, અને તેના પછીના વર્ગની નીચલી સીમા, એટલે જેને આપણે અધઃ સીમા કહીએ છીએ, એનો તફાવત 1 છે। હવે જ્યારે પણ આપણે કોઈ પણ બિંદુ ફાઇન્ડ કરવાના હોય, બિંદુ શોધવાના હોય, તો એ તફાવત શોધ્યા પછી ભાગ્યા આપણે 2 કરીએ છીએ, એટલે કે 1/2 એટલે કે 0.5। એ જે તે વર્ગ આપેલા છે એમાંથી આપણે બાદ કરવાનો। પહેલો વર્ગ છે 0 થી 99, તો 0 માંથી 0.5 બાદ કરો એટલે -0.5 થશે। અધઃ સીમામાં નીચલી સીમામાં એ બાદ કરવાનું, ઉપલી સીમામાં એ 0.5 ઉમેરવાના, એટલે 99 આપેલું છે એટલે 99.5 થશે। ત્યાર પછીના વર્ગની અંદર 99 થી 200 100 થી 299 છે, એટલે 100 માંથી બાદ કરો એટલે 99.5। એટલે જો હવે આ નિવારક વર્ગમાં પરિણમી જશે આખો ભાગ। ઉપલી સીમા 299 છે એટલે એમાં 299.5, બરાબર। ત્યારબાદ નેક્સ્ટ વર્ગ 300 થી 499 છે, એટલે એમાં બાદ કરશો એટલે 299.5 થી 499 આપણને આપેલું છે, 499 એટલે એમાં આપણે 0.5 કરીશું, એટલે 499.5। ત્યારબાદ ત્રીજો વર્ગ, એના પછીનો વર્ગ છે 500 થી 749, એટલે 499.5 થી 749.5। ત્યારબાદ 750 થી 899, એટલે ટૂંકમાં અધઃ સીમા તો તમને એમને મળી જશે, અધઃ સીમા બિંદુ। ઉધ્વ સીમા બિંદુમાં 0.5 ઉમેરવાના રહેશે, એટલે નવો ભાગ આપણને મળી શકે 899.5। અને છેલ્લો વર્ગ છે એમાં 900 થી કિંમત આપેલી છે, એટલે 900 થી 999, એટલે ઉધ્વ સીમામાં આપણે 999.5 કરીશું। તો મિત્રો આ આપણને નિવારક વર્ગમાં ફેરવ્યું। નિવારક વર્ગ આપેલો હોય તો સીધી જ કિંમત આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીશું, કારણ નિવારક વર્ગની અંદર અધઃ સીમા બિંદુ અને અધઃ સીમા બંને સેમ હોય છે। ઉપલી સીમાને આપણે ઉધ્વ સીમા કહીએ છીએ મિત્રો, અને નીચલી સીમા છે એને જ આપણે અધઃ સીમા કહીએ છીએ, ખાસ ધ્યાન રાખજો। એટલે હવે આપણે કરવાનું સિમ્પલ એક જ કામ છે, આપણને જે પણ કિંમતો આપી છે એની નોર્મલ કેલ્ક્યુલેટરમાં તમારે બાદબાકી કરવાની છે। એટલે કે પહેલા માટે જો વિચારો તો 99.5 અને નીચલી સીમા 0.5 છે, એની વચ્ચે માઇનસ, એટલે આ થશે 100, માઇનસ માઇનસ પ્લસ, વર્ગ લંબાઈ 100 થશે। ત્યારબાદ 299.5 માઇનસ 99.5 એટલે 200, 499.5 માઇનસ 299.5 કરશો એટલે કેલ્ક્યુલેટરમાં એવું લાગે તો કરી જોવાનું, એ પણ મળશે 200। 749.5 ના ફાવે ત્યાં ગણતરી કરવી, 499.5, તો એની અંદર આપણને વર્ગ લંબાઈ મળશે 250। ત્યારબાદ 899.5 માઇનસ 449.5, એ આપણને મળશે 150, અને છેલ્લે 899 999 એટલે 100। તો મિત્રો આ આપણી સમક્ષ બધી વર્ગ લંબાઈ રેડી થઈ ગઈ। હવે મધ્ય કિંમત શોધવાની છે। મધ્ય કિંમત તો મિત્રો આમ તો આપણે સીધું સરવાળો ભાગ્યા 2 કરીએ તો પણ મળી જ જશે, તેમ છતાં અહીંયા આપણે વાત કરવી હોય તો પહેલું સૂત્ર જોઈ લેવું હોય તો નીચે જ અહીંયા બતાવી દઉં છું, -0.5 વત્તા 99.5 ભાગ્યા 2, એટલે ટૂંકમાં એ આપણને મળશે
49.5 બરાબર. એ જ રીતે બાકીની અંદર પણ આપણે ગણતરી કરી શકીએ છીએ. તો બીજાની કિંમત મળશે 199.5 અને ત્યારબાદ તમે જે કિંમતો છે મિત્રો એ પ્રમાણે આખી મધ્ય કિંમત આરામથી શોધી શકો છો. ત્યાર પછી મળે છે 399.5 અને એ જ રીતે 500 વત્તા 749 ભાગ્યા 2 એટલે કે 624.5. ત્યારબાદ 824.5 તો છેલ્લી કિંમત આપણને 949.5 મળે છે મિત્રો આ રીતે. ત્યારબાદ આપણે આવૃત્તિઓ જે છે આવૃત્તિઓમાં કોઈ ફેરફાર નથી, એ જ લખવાનું છે. 10, 12, 14 જે રકમમાં આપી છે તમે ત્યાં ઉપર જોઈ શકો છો. હું અહીંયા બુકમાં જોઈને લખું છું 16, 8 અને 10. તો મિત્રો થોડી ગણતરીમાં સાવચેતી રાખવાની રહેશે. સૂત્ર આપણે સિમ્પલ આ જ રીતે વાપરીએ છીએ, અધસીમાં ઉધસીમાં ભાગ્યા 2. તો મિત્રો હવે જોઈ લઈએ આગળનો નેક્સ્ટ એક્ઝામ્પલ. તો મિત્રો હવે જોઈ લઈએ આપણે સ્વાધ્યાય 2.1 નો છઠ્ઠો દાખલો. મિત્રો પ્રશ્નમાં એ લોકોએ આપણને કેવું કીધું છે કે આપેલી માહિતી પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. તો મિત્રો આપણને જે આપેલું છે સંચય આવૃત્તિ વાળું વિતરણ આપેલું છે, એમાં અધસીમા બિંદુ કે તેથી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલું છે. એના પરથી આપણે આવૃત્તિ વિતરણ મેળવવાનું છે, એટલે કે અસતતની અંદર અધસીમા ઉધ્વસીમા મેળવીશું અને સાથે સાથે સંચય આવૃત્તિમાંથી આવૃત્તિ પણ મેળવીશું. સૌથી પહેલા તો મિત્રો વર્ગ લંબાઈ શોધવી હોય તો વર્ગ લંબાઈનું સૂત્ર આમ તો આપણને ખબર જ છે. જ્યારે આપણને વર્ગ આપેલા હોય તો હમણાં જ જોયું, ઉધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ. પરંતુ જ્યારે પણ કોઈ પણ થી વધુ કે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપે તો જે પણ બે પાસેના વર્ગ જે છે એના અધસીમા બિંદુ અથવા ઉધ્વસીમા બિંદુઓનો તફાવત, એટલે કે આપણે અહીંયા વાત કરીએ તો બીજા વર્ગ માટે 49.5 માઇનસ પહેલા વર્ગ માટે 44.5 તફાવત નીકાળો તો એ આપણી વર્ગ લંબાઈ 5 થશે. કોઈ પણ બે વર્ગ માટે સમાન જ હશે વર્ગ લંબાઈ 79.5 માઇનસ 74.5, એ પણ આપણને 5 જ મળશે. એટલે કે વર્ગ લંબાઈમાં આ રીતે પણ કહી શકાય કે બે પાસેના અધસીમા બિંદુઓનો તફાવત અથવા બે પાસેના ઉધ્વસીમા બિંદુઓનો તફાવત. તો વર્ગ લંબાઈ આપણને મળી ગઈ છે. ત્યાર પછી આમ તો ઓફિશિયલ સૂત્ર આપણું વર્ગ લંબાઈનું જે છે એનો ઉપયોગ કરીએ તો વર્ગ લંબાઈના સંદર્ભમાં આપણે કહીએ છીએ કે ઉધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ. તો હવે મિત્રો આની અંદર આપણે જે વર્ગ જોઈએ છે, બરાબર, અનિવારકની વાત કરી રહ્યા છીએ આપણે. અનિવારક જે છે સતત આવૃત્તિ વિતરણ, એમાં વર્ગ જોઈએ છે, અથવા અનિવારક ના લખો તો પણ હમણાં હું સમજાવી જ રહ્યો છું. તો એના માટે શું કામગીરી કરવાની રહે તો 44.5 છે મિત્રો. આપણે એક ઉધ્વસીમા બિંદુ શોધવું છે. વર્ગ લંબાઈ આપણી સમક્ષ તૈયાર છે, એટલે કે વર્ગ લંબાઈ 5 છે. ઉધ્વસીમા બિંદુ મેળવી છે એટલે ઉધ્વસીમા બિંદુ ત્યાં જ રહેવા દઈએ. માઇનસ આપણે પહેલા વર્ગની અધસીમા બિંદુ 44.5 છે અને પેલી બાજુ લઈ જાઓ માટે સરવાળો કરવાનો થાય, બરાબર, કે ઉધ્વસીમા બિંદુ, આ ખાલી પહેલા માટે સમજાવું છું, બીજા બધામાં આ જ રીતે થશે. 44.5 વત્તા 5 એટલે કે 49.5. તો મિત્રો આપણને નિવારક વર્ગ મળશે, કારણ આપણું અધસીમા બિંદુ 44.5 છે એટલે અનિવારક વર્ગ મેળવવાનો છે. તો પ્રથમ નિવારક વર્ગ આપણને મળ્યો 44.5 અને એની ઉધ્વસીમા બિંદુ આપણે શોધ્યું 49.5. પરંતુ એ લોકોએ નિવારક નથી કીધું, અનિવારક કીધું છે. તો આપણે આગળના દાખલામાં જોયું છે કે કઈ રીતે આપણે કન્વર્ટ કરી શકીએ છીએ અનિવારકમાંથી નિવારકમાં. એટલે હવે આની અંદર તફાવતના સંદર્ભમાં વિચારો મિત્રો, તો જે 0.5 છે એ જે આપણી ઉધ્વસીમા અધસીમા બિંદુ છે 44.5, જે આપણે રેગ્યુલર જો વર્ગ આપેલો હોય તો
તો એમાં ડાબી બાજુ અધસીમામાંથી 0.5 બાદ કરતા હતા, ઉધ્વ સીમામાં 0.5 ઉમેરતા હતા. એ જ વસ્તુ હવે ઉલટી કરવાની છે. એની અંદર 0.5 બાદ કરતા હતા પહેલા, હવે ઉમેરવાના એટલે 45 મળશે, અને આમાં ઉમેરતા હતા તો બાદ કરવાના એટલે 49 મળશે. બરાબર. તો પ્રથમ વર્ગ આપણને મિત્રો આ રીતે મળે છે. કશું જ અઘરું કામ કરવાનું નથી. એટલે તમારે જો સૂત્ર લખવું હોય તો ઉપલી સીમા માટે આપણે એવું લખી શકીએ છીએ કે પહેલા જે કરતા તેનાથી ઊંધું, એટલે જૂનો વર્ગ હતો 49.5, એમાંથી આપણે 0.5 બાદ કરીએ છીએ એટલે 49 મળશે. અને નીચલી સીમાની વાત કરીએ આપણે તો નીચલી સીમામાં આપણે 44.5 માં પહેલા બાદ કરતા હતા, તો હવે ઉમેરવાનું રહેશે એટલે આપણને મળશે 44. એટલે પ્રથમ વર્ગ જે મેં આપણને કહ્યું એ પ્રમાણે આપણને મળી જશે, ઉમેરવાનો એટલે 44 ની 45 થશે, એટલે કે 45 થી 49. ત્યારબાદ એ જ રીતે નેક્સ્ટ માટે પણ આપણે ગણતરી કરી શકીએ. બરાબર. ત્યારબાદ તમે બીજો વર્ગ પણ ગણતરી કરવા જશો તો આ જ પ્રમાણે 49.5 થી 54.5 મળશે. એટલે ત્યારબાદ આપણે નેચરલી અહીંયા લઈશું 49.5 માં ઉમેરવાના 5. બરાબર. અને ત્યારબાદ એ જ રીતે અહીંયા આવશે 54, ત્યારબાદ 55 થી 59, ત્યારબાદ 60 થી 64, 65 થી 69, 70 થી 74, 75 થી 79 અને છેલ્લો વર્ગ રહેશે 80 થી 84. બરાબર. તો હવે છેલ્લા વર્ગની તો આવશ્યકતા રહેતી નથી. હવે જે આવૃત્તિના સંદર્ભમાં વાત કરીએ છીએ મિત્રો, તો આવૃત્તિ માટે કંઈ અઘરું કામ નથી કરવાનું. જે તે વર્ગની છે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ, એમાંથી તેના પછીના વર્ગની સંચય આવૃત્તિ, આ રીતે યાદ રાખશો તો ચાલશે. પ્રેક્ટિકલી આમ તો કામ કરવાનું છે આપણે. એટલે કે જે તે વર્ગ, એટલે પહેલા વર્ગ માટે આપણે વાત કરીએ છીએ 500, તો એના પછીના વર્ગની સંચય આવૃત્તિ એટલે 470, એટલે આપણને મળશે 30. ત્યાર પછી બીજા વર્ગ માટે 470 છે, તો એના પછીની એટલે 470 માઇનસ 390. બરાબર. તો કેલ્ક્યુલેટરની જરૂર પડશે આપણને. 390 એટલે એ મળશે આપણને 80. 390 માઇનસ 290 એટલે આપણને મળશે વર્ગ લંબાઈ 100. 290 માઇનસ 240 એટલે આપણને એ જે વર્ગની આવૃત્તિ છે મિત્રો વર્ગ લંબાઈની 50 મળશે. 240 ઓછા 90 એટલે કે 130, સોરી 150 મળશે. 90 માઇનસ 10 એટલે 80 મળશે. 10 માઇનસ 0 એટલે 10, અને છેલ્લે તો મિત્રો જે વર્ગ જ નથી તો એની આવૃત્તિ આપણને મળશે. અને આનું ટોટલ કરી લેવાનું. ટોટલ હંમેશા જે પહેલા હતું એટલે કે 500 આપણને મળવું જોઈએ. તો મિત્રો થોડીક ધ્યાનપૂર્વક કરવાની કામગીરી છે. આની અંદર અધસીમાથી અધસીમા બિંદુ તરફ તો આપણે આગળના સમમાં ગયા. આમાં પાછા આવવાની પ્રક્રિયા છે, એટલે પ્રક્રિયા પલટાઈ દેવાની. અધસીમામાંથી અધસીમા બિંદુમાં જઈએ તો જે બાદ કરતા હતા એની જગ્યાએ હવે ઉમેરવાનું. ઉધ્વ સીમા બિંદુમાં હવે તમે પ્લસની જગ્યાએ માઇનસ કરો ત્યારે આપણને ઉપલી સીમા મળતી હોય છે. બરાબર. તો નેક્સ્ટ દાખલા તરફ જઈએ મિત્રો. તો મિત્રો હવે જોઈ લઈએ આપણે 2.1 નો 8મો દાખલો. પ્રશ્નમાં મિત્રો એ લોકોએ આપ્યું છે કે વર્ષ દરમિયાન થયેલા અકસ્માતની સંખ્યા નીચે મુજબ છે, તે પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ. મિત્રો પ્રશ્ન મેં સેટ કરી લીધો છે. વર્ગ લંબાઈ શોધવી હોય મિત્રો તો જેમ આગળના દાખલાની અંદર આપણે બે અધસીમા બિંદુઓ વચ્ચેનો તફાવત જોયો, બે ઉધ્વસીમા બિંદુઓ વચ્ચેનો તફાવત જોયો, એ જ રીતે બે મધ્ય કિંમતો વચ્ચેનો તફાવત પણ લઈ શકાય. એટલે વર્ગ લંબાઈ c બરાબર પહેલા માટે કહીએ 21.5 માઇનસ 11.5 એટલે કે 10 થશે. બરાબર. એટલે કે પહેલા માટે 10, પછી એ જ રીતે બીજા માટે પણ બધામાં વર્ગ લંબાઈ મિત્રો સેમ જ છે. આ ખાનું ના બનાવો તો પણ ચાલશે દરેક માટે. સૂત્ર એકદમ સિમ્પલ છે મિત્રો. જે તે મધ્ય કિંમત છે એમાંથી વર્ગ લંબાઈ ભાગ્યા 2, વર્ગ લંબાઈને આપણે c કહીએ છીએ એટલે c/2 કરવાનું. એટલે કે 11.5 માઇનસ 10 ભાગ્યા 2 એટલે કે 11.5 માઇનસ 5 કરો એટલે કે 6.5. 11.5 માં 5 ઉમેરો એટલે એ જ રીતે પહેલી ગણતરી છે ખાલી અહીં બતાવું છું. એટલે 11.5 માં 5 ઉમેરો 11 ને 5 16.5. એટલે પહેલો વર્ગ આપણો થશે 6.5 થી 16.5. બરાબર.
ટૂંકમાં વર્ગ લંબાઈ જો અલગ અલગ આવતી હોય મિત્રો તો તમે એમાં એ પ્રમાણે કરી શકો. એવો દાખલો આપણો સ્વાધ્યાયની અંદર 8 નંબરનો દાખલો છે. આ મિત્રો 9 નંબરનો એક્ઝામ્પલ છે. તો 8મા દાખલાની અંદર એ લોકોએ બધું રેડી આપ્યું છે. વર્ગ લંબાઈ મધ્ય કિંમત માત્ર તમારે સરવાળો કરી દેવાનો છે, પણ એમાં વર્ગ વિશે ઉલ્લેખ નથી કર્યો. આમાં આપણને અનિવારક વર્ગ કીધો છે. અનિવારક માટે મિત્રો આપણે સૂત્ર યાદ રાખીએ છીએ, નીચલી સીમા બરાબર અધ સીમા બિંદુ, તફાવત જે છે 0.5 ઉમેરવાનો રહે, એટલે આ થશે 7 પ્લસ કરીશું, અને પહેલાની અંદર 16 માંથી નીચલી સીમા મેળવવા માટે 0.5 આપણે ઉમેરીએ છીએ, ઉપલી સીમા ઉધ્વ સીમા બિંદુમાંથી મેળવવા માટે બાદ કરીએ છીએ, એટલે 7 થી આપણને મળશે અંતરાલ 16. એ જ રીતે 21.5 સેમ બધામાં 10 10 જ છે, એટલે 21.5 માઇનસ કરશો એટલે આપણને ઉપલી સીમા નીચલી સીમા હંમેશા સેમ જ મળે મિત્રો, એટલે 16.5. ત્યાર પછી આપણને વર્ગ લંબાઈ ખબર જ છે, બીજામાં તમે એ જ રીતે કિંમત ઉમેરશો તો 21.5 વત્તા 5 એટલે 26.5, એટલે કે આપણો અંતરાલ મળશે 16.5 થી 26.5. આમાં 0.5 ઉમેરવાના એટલે 17, પહેલામાં 0.5 બાદ કરવાના એટલે 26. સરળ દાખલો છે પણ પ્રેક્ટિસની જરૂર પડે. 31.5 એમાંથી બાદ કરવાની આમ તો જરૂર નથી, ઉપલી જે સીમાઓ એ જ નીચે આવી જશે, એટલે તમને એક કિંમત ગણો ઉધ્વ સીમા એટલે નેક્સ્ટ ની અધ સીમા બની જ જશે. અને ત્યાર પછી તો આપણને ખબર જ છે વર્ગ લંબાઈ 10 છે, એટલે નેચરલી 36.5 મળશે, 10 ઉમેરી દેવાના. તો એ રીતે પણ તમે કરી શકો. 26.5 માઇનસ 36.5, આમાં 5 ઉમેરવાના એટલે 27, પેલામાં બાદ કરવાના એટલે 36. ત્યાર પછી સૂત્રથી કરો અથવા ડાયરેક્ટ મેં કીધું એ પ્રમાણે નેક્સ્ટ કિંમત મૂકી દેવાની, અને 41 માં 5 ઉમેરો એટલે 46.5, અથવા વર્ગ લંબાઈ 10 છે એટલે એ રીતે પણ તમે ગણતરી કરી શકો છો. આમાંથી 0.5 બાદ ઉમેરવાના રહેશે એટલે 37, ઉપલી સીમા મેળવવા માટે બાદ કરવાના એટલે 46. ગણતરી સરળ છે મિત્રો, થોડું ધ્યાન રાખવાનું. 51.5 માઇનસ 5 કરશો એટલે નેચરલી 46.5 મળે. પહેલા આ રીતે આપણે જ્યારે પણ મેળવતા હોઈએ મધ્ય કિંમતની મદદથી વર્ગ, તો એ હંમેશા નિવારક જ મળશે. પ્રશ્નમાં સ્પષ્ટ પૂછ્યું હોય અનિવારક શોધો ત્યારે જ આપણે આ ગણતરી કરતા હોઈએ છીએ. અહીંયા આવશે એ જ રીતે 56.5, એટલે કે 46.5 થી 56.5, કિંમત મળશે 47 થી 56. તો મિત્રો આ જે છે આપણું વિતરણ રેડી થઈ ગયું. નીચલી સીમા મેળવવી હોય તો મેં કીધું એ પ્રમાણે કોઈ પણ કિંમત માટે નીચલી સીમા મેળવવા માટે ખાસ ધ્યાન રાખવાનું અધ સીમા બિંદુ, આમ તો અધ સીમા બિંદુનું સૂત્ર એ જ છે, એમાં 0.5 ઉમેરી દેવાના, અને ઉપલી સીમા મેળવવી હોય જે આપણે અત્યારે મેળવી છે તો એની અંદર ઉધ્વ સીમા બિંદુ જે પણ આપેલું છે એમાંથી 0.5 બાદ કરવાના. એટલે આ જે નીચલી સીમા ઉપલી સીમા જે છે શેના માટે, તો આ જે છે આપણે ખાસ અનિવારક વર્ગમાં ફેરવીએ તેના માટે. કન્ફ્યુઝ ના થતા, નિવારક તો આપણને મળી જ ચૂક્યા છે આ વર્ગ, પણ જ્યારે નિવારકમાંથી અનિવારકમાં ફેરવવા હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. બરાબર. તો મિત્રો છેલ્લો દાખલો હવે જોવાનો છે 10મો, જેની અંદર આ 0.5 આપણે કેમ લઈએ છીએ તો આપણે આગળ પણ વાત કરેલી છે કે કોઈ પણ બે વર્ગમાં એક વર્ગની ઉપલી સીમા બીજા વર્ગની નીચલી સીમા એ બંનેનો તફાવત લેવાનો 17 ઓછા 16, એટલે કે 1 ભાગ્યા 2 કરો તો 0.5 આપણે ઉમેરીએ તો ઉપર ઉધ્વ સીમા બિંદુ મળે, અને આમાં બાદ કરીએ તો અધ સીમા બિંદુ મળે. બરાબર. એટલે તફાવત જો 1 થતો હોય તો જ આપણે આ 0.5 બાદ અને ઉમેરીએ છીએ. હવે એનાથી થોડોક અલગ દાખલો છે સ્વાધ્યાયનો આપણો 2.1 નો 10મો દાખલો. તો એ દાખલાની અંદર શું નવું છે જોઈ લઈએ. તો મિત્રો હવે જે છે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 2.1 નો 10મો દાખલો. આમ દાખલામાં કશું જ નથી, એ લોકોએ આપણને આવૃત્તિ વિતરણ આપેલું જ છે, પણ એ આવૃત્તિ વિતરણની અંદર આપણને એ લોકોએ વર્ગ સીમા બિંદુઓ મેળવવાનું કીધું છે, એટલે કે અધ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ. હવે એના માટેનો કોન્સેપ્ટ અત્યાર સુધી મેં હમણાં આગળ જ કહ્યું એ પ્રમાણે કે જે તે વર્ગની ઉપલી સીમા એના પછીના વર્ગની નીચલી સીમા એનો તફાવત. બરાબર. કોઈ પણ વર્ગ માટે, હવે ઉદાહરણ તરીકે આપણે પ્રથમ વર્ગ માટે જ લઈશું. તફાવત મળશે તમને 1.475 અને 5, એટલે કે આપણે શું કરવું પડે 1.5 માઇનસ 1.475. આ તફાવત આપણે લેવાના છીએ.
પહેલો આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ પહેલો વર્ગ, એ તફાવત આપણને મળે છે 0.025. હવે આ તફાવત જેમ આગળવાળામાં કીધું હતું આપણે દાખલાની અંદર જોયું એ પ્રમાણે કે વર્ગ 7 થી 16 છે, 17 થી 26 આપણને મળ્યો, તો 17 અને 16 વચ્ચેનો તફાવત 1 થાય, ભાગ્યા 2 જે છે એ આપણે નીચલી સીમામાંથી બાદ કરીએ છીએ અને ઉપલી સીમામાં ઉમેરીએ છીએ, એટલે નીચલી સીમા અને ઉપલી સીમામાંથી તફાવત ભાગ્યા 2, તફાવત ભાગ્યા 2 એટલે 0.025 ભાગ્યા 2, એટલે કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ 0.025 ભાગ્યા 2 કરો એટલે કે 0.0125 અનુક્રમે બાદ કરતા અને ઉમેરતા. હવે આમાં ખબર ના પડે તો આપણે હમણાં જ લાસ્ટ એક્ઝામ્પલની અંદર સૂત્ર પણ બનાવ્યું હતું, એટલે આપણે લખવું હોય તો સીધું અહીંયા લખી શકાય કે જે નીચલી સીમા આપણને આપી છે એમાંથી 0.0125 બાદ કરતા અને ઉપલી સીમા જે આપણને રકમમાં આપી છે એની અંદર જ આપણે 0.0125 ઉમેરવાના છે. તો પહેલા માટે જોઈએ તો 1 - 0.0125 કરીએ, બરાબર. બધી ગણતરી બતાવીને કરવાની જરૂર નથી, એક એક ગણતરી આપણે ખાલી કરી દઈશું એટલે આપણને ખ્યાલ આવે. એટલે પહેલાની કિંમત 0.9875 થાય છે અને એ સીમા બિંદુઓ વાળા વર્ગ મેળવવાના છે, એટલે હવે આનું વર્ગ જે છે આપણને એમાં અધ સીમા બિંદુ મળી ગયું, બરાબર. ટૂંકમાં નિવારક પ્રકારના વર્ગમાં આપણે ફેરવી રહ્યા છીએ, અનિવારકમાંથી બીજી ભાષામાં કહીએ તો. એ જ રીતે અહીંયા 1.475 છે ઉપલી સીમા, એમાં 0.0125 ઉમેરવાના છે, 1.475 વત્તા 0.0125 એટલે એ મળશે આપણને 1.4875, 1.4875. હવે જેમ આગળના દાખલામાં જોયું, ઉપલી સીમા જે ઉધ્વ સીમા બિંદુ હોય આગળના વર્ગનું એ જ આપણે નીચે મળશે, એટલે આમાં તમારે ગણતરી કર્યા વગર કામ કરો તો પણ તમને 0.0125 બાદ કરશો તો બી 1.4875 મળશે. ટૂંકમાં પહેલામાં બંને ગણતરી કરવાની, ત્યારબાદ ઉપલી સીમા છે એ જ નીચલી સીમા બનવાની છે, ઉધ્વ સીમા બિંદુ ગણવાના, અધર સીમા બિંદુ સીધા મૂકશો તો ચાલશે. એ જ રીતે 1.975 વત્તા 0.0125 એટલે કે 1.975 વત્તા 0.0125 એટલે કે 1.9875. એટલે આ વર્ગ આપણને મળ્યો 1.4875 થી 1.9875. હવે બીજામાં હું સીધું અહીંયા લખી જ દઈશ 1.9875. તમારે ચેક કરવું હોય તો 2 પછી માઇનસ કરી 0.0125 કરશો એટલે આ જ મળશે. પેલા ભાગની અંદર ખાલી ગણતરી કરવી પડશે, એટલે કે 2.475 લખવું હોય તો લખી શકાય, ડાયરેક્ટ કરશો તો પણ ચાલશે, વત્તા 0.0125 એટલે એક કિંમત આપણને મળશે 2.4875. એટલે આ વર્ગ પણ આપણો મળી ગયો 1.9875 થી 2.4875. નીચલી સીમા એ જ મળવાની છે, ગણતરી કરીશું એટલે અડધું કામ આપણું રેડી થઈ જશે. અહીંયા પણ ઉધ્વ સીમા અધર સીમા બિંદુ મૂકી દઈએ, ઉધ્વ સીમા બિંદુ શોધી કાઢીશું, એટલે કે 2.975 વત્તા 0.0125 એટલે 2.975 વત્તા 0.0125 એ આપણે કરીએ તો નેચરલી 2.9875 મળશે, એટલે 2.9875. અને જો થોડું અવલોકન કરો મિત્રો તો પહેલા 1.4875 આવ્યું, પછી એક છોડીને 2.4875, 9875, 9875 એટલે એ સિક્વન્સ જે છે રિપીટ પણ થાય છે. 2.9875 આપણને આ અધર સીમા બિંદુ મળી જશે. ત્યાર પછી 3.475 એમાં પણ એ જ રીતે જેમ આગળ ગણતરી કરી, હવે આપણે ગણતરી કર્યા વગર સીધું બતાવીએ તો પણ ચાલશે. તો આની અંદર મળશે આપણને 3.4875 એટલે આપણો જે છે એ વર્ગ તૈયાર થઈ ગયો છે 2.9875, એની સાથે ઉધ્વ સીમા બિંદુ 3.4875. ટૂંકમાં આપણે હવે જે છે એમાં નેક્સ્ટ અધર સીમા બિંદુ એ જ આવશે, એટલે ગણતરી એની કરવાની જરૂર નથી, ખાલી છેલ્લું ઉધ્વ સીમા બિંદુ 3.975 વત્તા 0.0125 એટલે આ મળશે 3.9875. તો ટૂંકમાં આપણે બધા જ વર્ગોને તેના જે પણ સીમા બિંદુઓ છે એના અનુસાર હવે અહીંયા ગોઠવી ચૂક્યા છીએ. આજે દાખલો છે મિત્રો આપણો પૂરો થાય છે. તો બહુ જ અગત્યનો આ સેશન હતો મિત્રો. અગત્યના 4 દાખલા આપણે અત્યારે જોયા છે. 2.1 ની પૂર્ણાહુતિ કરીએ છીએ આની સાથે. નેક્સ્ટ સ્વાધ્યાય 2.2 માટે આપણે
આગળના સેશનમાં મળવાના છીએ. તો આજના લેક્ચરમાં મિત્રો આટલે સુધી રાખવાના છીએ. જય માતાજી, થેન્ક યુ. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.